હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ડ્રાયફ્રૂટ લાડુ। આ લાડુ જો તમે પહેલી વાર પણ બનાવતા હશો તો પણ એ પરફેક્ટ બની જશે, કેમ કે આ લાડુમાં ગોળ, ખાંડ કે ચાસણી લેવાની કોઈ પણ ઝંઝટ નથી। ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે મેં અહીં 400 ગ્રામ ખજૂર લીધો છે। આ ખજૂર મેં જે રેગ્યુલર દેશી ખજૂર આવે તે જ લીધો છે, પણ આપણે ખજૂર લઈએ ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ખજૂર બહુ કડક ન હોવો જોઈએ। અને એને મેં આ રીતે ઝીણા પીસમાં કાપી લીધો છે। અને અહીં મેં 100 ગ્રામ બદામ લીધી છે, તેને પણ આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે। બદામ અને કાજુ આપણે સમારીએ તેને એકદમ ઝીણા કટકા કરવાના, બહુ મોટા કટકા નહીં કરવાના, નહીંતર આપણે લાડુ બરાબર નહીં વાળી શકીએ। નહીં 100 ગ્રામ મેં કાજુ લીધા છે, તેની સાથે 50 ગ્રામ જેટલા અખરોટ લીધા છે, તેને પણ મેં આ રીતે ઝીણા સમારી લીધા છે। ને 50 ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે। 50 ગ્રામ મેં પમ્પકિન સીડ્સ લીધા છે અને 50 ગ્રામ વોટરમેલન સીડ્સ લીધા છે। 3 થી 4 ચમચી જેટલું નાળિયેરનું ખમણ લીધું છે। મેં અહીં જે રેડીમેડ ખમણ આવે છે તે લીધું છે, તેની જગ્યાએ તમે નાળિયેર જે ટોપરાને ખમણીને તેનું છીણ પણ વાપરી શકો। અને 2 ચમચી ખસખસ લીધા છે, અને આપણે 3 થી 4 ચમચી ઘી જોશે તો તે ઘી લીધું। તો હવે ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું। ગેસ ચાલુ કરી તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું। હવે આપણું ઘી ગરમ થાય એટલે પહેલા આપણે તેમાં બદામ નાખીશું, કેમ કે બદામને શેકાતા થોડોક વધારે સમય લાગે છે, એટલે જ્યારે પણ ડ્રાયફ્રૂટ શેકીએ ત્યારે પહેલા બદામ નાખવાની અને બદામને અડધી મિનિટ માટે આ રીતે હલાવતા રહેવાનું। બદામ થોડીક શેકાય એટલે પછી તેમાં આપણે કાજુ નાખી દઈશું અને અખરોટ પણ નાખી દઈશું, કેમ કે કાજુ અને અખરોટને શેકાતા થોડો ઓછો સમય લાગે છે। હવે આ બંને વસ્તુને આપણે 1 મિનિટ માટે આ રીતે શેકી લઈશું। શેકવા ટાઈમે આપણે ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે, નહીંતર આપણા ડ્રાયફ્રૂટ છે તેના ઉપરથી કલર ચેન્જ થઈ જશે। આ ડ્રાયફ્રૂટને આપણે સતત આ રીતે હલાવતા જવાનું અને શેકી લેવાના। 1 મિનિટ જેટલો સમય થયો છે તે આપણા ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે। તો હવે આપણે આ ડ્રાયફ્રૂટને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે તે કઢાઈમાં પાછું આપણે 1 ચમચી ઘી નાખીશું। ઘી ગરમ થાય એટલે તેમાં આપણે પમ્પકિન સીડ્સ અને મગજતરીના બી એટલે કે વોટરમેલન સીડ્સને શેકી લઈશું। આ બીને શેકાતા એકદમ ઓછો સમય લાગે છે, એટલે એકદમ ધીમા ગેસ પર ફટાફટ જ આ બી શેકાઈ જશે। તો અડધી જ મિનિટમાં આપણા બંને બી શેકાઈ ગયા છે અને એકદમ તે સરસ ફૂલી ગયા છે અને તે ફૂટવા પણ માંડ્યા છે। તો હવે આ બીને પણ આપણે જે ડ્રાયફ્રૂટ આપણે શેકીને રાખેલા છે તેની સાથે કાઢી લઈશું। આપણું બી શેકાતા જે ઘી વધેલું છે તેમાં જ હવે આપણે દ્રાક્ષને શેકી લઈશું। આમાં તમારે જે પણ ડ્રાયફ્રૂટ નાખવા હોય તે નાખી શકો અને ન નાખવા હોય તે સ્કીપ પણ કરી શકો। જો તમને દ્રાક્ષ ન પસંદ હોય તો દ્રાક્ષ ન નાખો તો પણ ચાલે। હવે ઘીમાં આપણે દ્રાક્ષને થોડીક વાર માટે આ રીતે શેકી લઈશું। માટે આપણે દ્રાક્ષને ઘીમાં શેકીશું એટલે આપણી દ્રાક્ષ ફૂલવા લાગશે। તો અડધી જ મિનિટમાં આપણી દ્રાક્ષ બધી સરસ ફૂલી ગઈ છે। તો હવે દ્રાક્ષને આપણે સાઈડમાં કરી અને એમાં જે ઘી છે તેમાં જ આપણે જે ખસખસના બી લીધેલા છે તેને શેકી લઈશું। તો આપણા ખસખસના બી પણ સરસ શેકાઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ગેસ બંધ કરી પછી આપણે જે ટોપરાનું છીણ લીધેલું છે તે નાખીશું। ટોપરાના છીણને આપણે ગેસ બંધ કરીને જ નાખવાનું, કેમ કે તે આપણું જે કઢાઈ ગરમ હશે તેનાથી જ તે ટોપરાનું છીણ શેકાઈ જશે। આ રીતે બંધ ગેસ પર આપણે થોડીક વાર માટે ટોપરાને આ રીતે શેકી લઈશું। 1 મિનિટ માટે જો આપણે ટોપરાને પણ શેકી લીધું છે અને તે સરસ શેકાઈ ગયું છે। જો આપણે ચાલુ ગેસ પર ટોપરાને શેકી તો ટોપરું તરત લાલ થઈ જાય, એટલે ગેસ બંધ કરી પછી શેકશું તો એનો કલર પણ સરસ રહેશે। તો આને પણ આપણે જે ડ્રાયફ્રૂટને સીડ્સ છે તેની સાથે નાખી દઈશું। એ જ કઢાઈમાં ફરીથી આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લેશું। આપણું ઘી ગરમ થાય એટલે આપણે એ ઘીમાં આપણે ખજૂર લઈ લેશું। ને આ ખજૂરને આપણે એકદમ ઓગળે ત્યાં સુધી આપણે શેકી લઈશું। આ ખજૂરને આપણે હવે
એકદમ ધીમા ગેસ પર શેકવાનો છે. જ્યાં સુધી તે એકદમ મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને શેકવાનો. 5 જ મિનિટમાં આપણો ખજૂર સરસ શેકાઈ ગયો છે ને બધો જ ખજૂર આ રીતે ભેગો થઈ ગયો છે. ખજૂર શેકવા માટે બધા ખજૂરનો સમય અલગ અલગ લાગતો હોય છે. તમારો જેટલો ખજૂર પોચો હશે તેટલો તમારે ખજૂર શેકવામાં સમય ઓછો લાગશે. તો આ રીતે આપણો ખજૂર સરસ શેકાઈ ગયો છે અને બધો ભેગો થઈ ગયો છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે ડ્રાયફ્રૂટ અને ટોપરું ને આ બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. જો મિક્સ કર્યા વગર નાખશું તો ખજૂરમાં આપણે ખજૂર સાથે મિક્સ કરતાં વાર લાગશે. એટલે આ રીતે પહેલાં એને મિક્સ કરી લેવાનું, પછી તેને આપણે ખજૂરમાં નાખી દઈશું. અત્યારે આપણો ખજૂર હજુ વધારે પડતો ગરમ છે એટલે પહેલાં આપણે ચમચાની મદદથી આ રીતે મિક્સ કરીશું. જેટલું થાય એટલું ચમચાની મદદથી આપણે મિક્સ કરી દેવાનું. અને થોડુંક ઠંડુ પડે પછી આપણે હાથથી એને મિક્સ કરી દઈશું. તો ચમચાની મદદથી આપણાથી જેટલું થયું તેટલું આપણે મિક્સ કરી દીધું છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું મધ નાખીશું. મધ નાખવાથી આપણા લાડુ એકદમ શાઇની બનશે. અને જો લાડુ વળતા ન હોય તો આપણે થોડુંક મધ નાખીએ તો એ ઝડપથી વળી જાય. હવે આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને હાથની મદદથી આ રીતે મિક્સ કરી દઈશું. દબાવીને મિક્સ કરી દેવાનું એટલે આપણે બધા લાડુ વાળીએ ત્યાં સુધી તે કડક ન થઈ જાય. આ રીતે આમ દબાવી દઈશું પહેલાં એને. હવે એમાંથી આપણે જે સાઈઝના લાડુ વાળવા હોય તે થોડું થોડું મિશ્રણ લઈ અને આપણે લાડુ વાળતા જઈશું. એકદમ મસ્ત એવા આપણા લાડુ આ રીતે વાળશો એટલે વળી જશે. આવી રીતે આપણે પહેલાં બધા જ લાડુને વાળી લઈશું. આ લાડુને આપણે મિશ્રણ થોડું ગરમ હોય ત્યાં જ વાળવા માંડવાના, તો જ આપણે બધા લાડુ વાળી શકીએ. અને જો કદાચ આપણા લાડુ ન વળે વચ્ચેથી તો આ મિશ્રણને આપણે થોડીક વાર પાછું ગરમ કરી લેવાનું એટલે આપણા બધા જ લાડુ વળી જાય. જો આપણા બાળકો ખજૂર કે ડ્રાયફ્રૂટ ન ખાતા હોય તો આ રીતે ખજૂર અને ડ્રાયફ્રૂટના લાડુ તમે તેને લંચમાં આપશો કે સવારના નાસ્તામાં આપશો તો આપણે તેને સરળતાથી આપણે ખજૂર અને ડ્રાયફ્રૂટ ખવડાવી શકીશું. તો આપણા એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા ડ્રાયફ્રૂટ લાડુ બનીને રેડી થઈ ગયા છે. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.